નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં પ્રકરણ નંબર 6 ત્રિકોણમાં આપણે ગઈકાલે સ્વાધ્યાય 6.1 એટલે કે એકરૂપતા અને સમરૂપતાનો ટોપિક આપણે જોઈ લીધો હતો. સમરૂપ થવા માટે ખૂણાઓ સરખા હોવા જોઈએ અને બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ, જ્યારે એકરૂપ થવા માટે ખૂણાઓના માપ અને બાજુઓના માપ બંને સરખા હોવા જોઈએ. જો કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ હોય તો તેને સમરૂપ તો 100% કહી શકાય, પરંતુ દરેકે દરેક સમરૂપ એકરૂપ કહી શકાય નહીં. ઓકે, આ મેં તમને એનું થોડું રિવિઝન કરાવી દીધું. તો સ્વાધ્યાય 6.1 તો બહુ સહેલું હતું, ખાલી જગ્યા હતી અને ઉદાહરણો આપવાના હતા, અને નીચે પ્રશ્ન 3 માં એક આકૃતિ હતી કે સમરૂપ છે કે નહીં તે જણાવો. ઓકે, ચલો આગળ વધીએ. સ્વાધ્યાય 6.2 શીખવાનું છે. તો સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જ ગણવાના છે, બાકી બધું રિડ્યુસ છે, એટલે કે બધું જ કેન્સલ છે. પણ એના માટે એક ટોપિક ભણી લઈએ કે શેના રિલેટેડ તમને પૂછવાનું છે. ધારો કે કોઈ ત્રિકોણ ABC હોય, ત્રિકોણ ABC માં કોઈ પણ એક રેખા એટલે કે કોઈ પણ એક રેખા છેદિકા પસાર થતી હોય, એ કોઈ પણ બાજુને D માં અને E માં છેદે. જો આ રેખા એ આ એના પાયાને એટલે કે DE રેખા એ એના પાયા BC ને સમાંતર હોય, જો એ પસાર થતી રેખા AB ને D માં AC ને E માં છેદે અને એ રેખા DE એ નીચે પાયાને સમાંતર હોય, તો તમે બે ગુણોત્તર લઈ શકો, બે ગુણોત્તર સમાન થાય એવું કહી શકો. જ્યારે આ રેખા અને એનો પાયો સમાંતર થાય ત્યારની વાત છે કે અડધું અપોન અડધું બરાબર આ બાજુનું અડધું અપોન આ બાજુનું અડધું, એટલે કે AD અપોન DB બરાબર AE અપોન AC. ખબર પડી કે નહીં? અડધું અપોન અડધું બરાબર અડધું અપોન અડધું. પહેલો ગુણોત્તર તો યાદ રહી ગયો કે અડધું અપોન અડધું બરાબર અડધું અપોન અડધું, એટલે કે AD અપોન DB બરાબર AE અપોન EC. ઓકે, ચલો ગુડ. બીજો ગુણોત્તર યાદ રાખવાની સહેલી રીત, અડધું અપોન આખું બરાબર અડધું અપોન આખું. આ બીજો ગુણોત્તર જોઈ લો, AD અપોન AB AE અપોન AC. ચલો, બંને ગુણોત્તર યાદ રહી ગયા. આ બંને ગુણોત્તર ક્યારે લઈ શકાય? જ્યારે આપેલી ઉપરવાળી રેખા એ નીચે પાયાવાળી રેખાને કેવી થાય? સમાંતર થાય. જો સમાંતર થાય તો આ બંને ગુણોત્તર સમાન હોય. આ બંને ગુણોત્તર સમાન હોય તો આ રેખા સમાંતર થાય. આવા અરસપરસ દાખલા તમને પૂછાઈ શકે. તમને એમ કહી દે કે આ બંને ગુણોત્તર સમાન હોય તો શું સમાંતર થશે, યા તો તમને એવું કહી દે કે આ બંને રેખા સમાંતર છે તો શું ગુણોત્તર સમાન થશે. ખબર પડી? એવી રીતે અરસપરસ તમને પૂછી શકે. પણ મેં તમને ગુણોત્તર યાદ રાખતા શીખવાડીશું. અડધું અપોન અડધું બરાબર અડધું અપોન અડધું, અડધું અપોન આખું બરાબર અડધું અપોન આખું. ઓકે, ખબર પડી કે નહીં? ઓકે, ચલો આપણને થિયરી, આપણે જે ટોપિક પરથી દાખલા શીખવાના છે એ ટોપિક મેં તમને થિયરેટિકલી સમજાવી દીધો. હવે પ્રશ્ન નંબર 1 અને 2 માં, પ્રશ્ન નંબર 1 એમાં આકૃતિ 1 અને આકૃતિ 2 આપેલી છે. બંને આકૃતિમાં DE સમાંતર BC છે. પહેલામાં EC શોધવાનું છે. પહેલામાં શું શોધવાનું છે? EC. જો શું આપ્યું છે કે DE સમાંતર BC, તો ચલો DE સમાંતર BC હોવાથી, ચલો સમાંતર છે તો ઓલો ગુણોત્તર લઈ શકાશે. હા, ચલો કેટલી વસ્તુ આપણને આપી છે? 1 2 3. ચોથી વસ્તુ આપણે શોધવાની છે. તો આમાં કયા ગુણોત્તરનો ઉપયોગ કરીશું? તો કે અડધું અપોન અડધો વાળો. તો ચલો અડધું શું છે? AD, એની નીચેનું અડધું DB, એટલે કે AD અપોન DB બરાબર AE અપોન EC. ઓકે, અડધું અપોન અડધું બરાબર અડધું અપોન અડધું. હવે શોધવાનું શું છે? EC. તો એને સૂત્રનો કરતા બનાવો. તો EC ને ક્યાં જશો? આમ ગુણાકારમાં. ચલો EC ને તમે આમ ગુણાકારમાં લઈ ગયા તો આ DB ક્યાં જતું રહેશે? સામે ગુણાકારમાં, એટલે AE ગુણ્યા DB અને એના ગુણાકારમાં AD ક્યાં આવી જશે? નીચે આવી જશે. એના ભાગાકારમાં આવી જશે AD. ખબર પડી? ચલો ફરીવાર કહું છું, જે શોધવાનું એને શું બનાવ્યો આપણે? સૂત્રનો કરતા. એટલે EC ત્યાં જતું રહ્યું, AD એની નીચે આવી ગયું અને DB સામે ગુણાકારમાં. ચલો કિંમત મૂકી દો. AE કેટલા આપ્યા છે? 1. DB કેટલા આપ્યા છે? 3. અને AD કેટલા આપ્યા છે? 1.5. તો 1.5 ની જગ્યાએ 15 અપોન 10 લખીએ. પણ 10 ક્યાં મોકલી દઈએ? ઉપર, એટલે અહીંયા આવી જશે 10. ઓકે, પોઈન્ટ હટાવ્યો એટલે છેદમાં શૂન્ય આવે એટલે ક્યાં મોકલી દીધા? ઉપર. ચલો 3 5 15 5 2 10, એટલે કે EC બરાબર 2. ઓકે, તો તમે જોઈ શકો છો
જો આપણે રકમમાં એવું આપી દીધું હતું કે આ બંને કેવું છે સમાંતર, તો આપણે આ બંનેનો ગુણોત્તર કેવો લઈ શકીએ સમાન. જો સમાંતર આપી દીધું છે તો ગુણોત્તર સમાન લઈ શકશું. ગેટિંગ ઓર નોટ? સોરી, ખબર પડી કે ના પડી? ચલો આ દાખલો બીજા નંબરનો, બીજી આકૃતિ. એમાં પણ જોજો ટોટલ કેટલી વસ્તુ છે, 1 2 3 4. એમાંથી આપણે 3 વસ્તુ આપી દીધી છે, ચોથી વસ્તુ આપણે શોધવાની છે. આકૃતિ 2 માં પણ તમને કીધું છે કે DE સમાંતર BC છે, એટલે કે DE એ BC ને સમાંતર છે. ઓકે, જો DE અને BC ને સમાંતર તો લખીએ ચલો કે DE સમાંતર BC હોવાથી, DE સમાંતર BC હોવાથી, ચલો જોતા જાઓ, AD upon DB એટલે કે અડધું upon આ બાજુ અડધું બરાબર AE upon EC. ચલો શોધવાનું શું છે? AD. તો જે શોધવાનું હોય એને સૂત્રનો કરતા બનાવો. AD બરાબર AE ગુણ્યા DB, એના ભાગાકારમાં આવશે EC, એના ભાગાકારમાં આવશે EC જે હતું એમના એમ. ઓકે, ચલો કે બધું મૂકો. AE એટલે 1.8, DB એટલે 7.2 અને EC એટલે કે 5.4. ચલો બંનેનો એક એક પોઈન્ટ છે, બંનેનો હમણાં ઘડી પોઈન્ટ ભૂલી જાઓ. 18 તરી 54 પોઈન્ટ ભૂલી ગયા છીએ. 3 ના ભાગ્યા 72 કરો તો 24 તરી 72, છેલ્લે એક પોઈન્ટ આપી દો 2.4, એટલે કે AD નો જવાબ આવશે 2.4. આપણે આ બંને જવાબ કેવી રીતે શોધી શક્યા? કેમ કે આપણને રકમમાં આપેલું હતું કે આ વાળી રેખા નીચેની પાયાની રેખાને કેવી છે? સમાંતર. જો એ બંને રેખા સમાંતર છે તો આ બંને ગુણોત્તર સમાન છે. આ બંને રેખા સમાંતર છે તો ગુણોત્તર સમાન છે. ઓકે, ખબર પડી ગઈ? ચલો ગુડ. પ્રશ્ન નંબર 1 માં તમને સમાંતર આપેલું હતું અને એના પરથી માપ શોધવાના હતા. હવે પ્રશ્ન નંબર 2 થોડો ટ્વિસ્ટ છે. પ્રશ્ન નંબર 2 થોડો ટ્વિસ્ટ છે, ધ્યાન આપો. શું છે કે બિંદુઓ E અને F PQR ની બાજુઓને અનુક્રમે PQ અને PR પર આવેલા છે. તો નીચેના દરેક વિકલ્પ માટે સમાંતર થાય છે કે નહીં આપણે ચકાસવાનું છે. બાજુઓના માપ આપણને આપી દીધા છે. જો હું તમને દાખલો સમજાવું કે દાખલો શું કહેવા માંગે છે. આ ત્રિકોણ PQR, આ ત્રિકોણ P, આ Q અને R. આ બાજુનું માપ E અને F. ઓકે, E અને F પર છે. ઓકે ઓકે, PQR માં E અને F પર આવેલા છે. આ ચારે ચાર બાજુનું માપ રેડી છે. જો પણ આપણે બાજુના માપ પરથી સાબિત કરવાનું છે કે આ બંને સમાંતર થશે કે નહીં. તો તમને ખબર હોવી જોઈએ કે સમાંતર ક્યારે થશે અને સમાંતર ક્યારે નહીં થાય. તો મેં હમણાં જ કીધું કે જો ગુણોત્તર સમાન હશે, અડધું અપોન અડધું એનો જવાબ અને અડધું અપોન અડધું એનો જવાબ, બંને કેવા આવવા જોઈએ? સરખા. જો એ બંનેનો ગુણોત્તર સમાન હશે તો આ બંને બાજુઓ સમાંતર હશે. ઓકે, તો ચલો PE બરાબર કેટલા છે? 3.9. EQ બરાબર કેટલા છે? 3. PF બરાબર કેટલા છે? 3.6 અને FR બરાબર કેટલા છે? 2.4. ઓકે, તો જોતા જાઓ. ચલો પહેલા આપણે શું શોધીએ? આ બાજુનો, એટલે કે PE upon EQ, અડધું upon અડધું એટલે કે 3.9 ભાગ્યા 3, એટલે કે પોઈન્ટ હટાઈ દઈએ તો અહીંયા કેટલા આવશે? 30. તો ચલો ઈઝીલી ઉડે. 13 તરી 39 અને 10 તરી 30, તો 3 3 ઉડી જાય. તો 13 ભાગ્યા 10 એટલે 1.3. તો અડધું અપોન અડધું નો જવાબ આવ્યો 1/3. હવે ઓલી બાજુનું અડધું અપોન અડધું શોધીએ કે PF upon FR. તો શું છે? 3.6 એટલે 36 અને શું છે? 24. એટલે બંનેનો એક એક પોઈન્ટ સમજો ઉડી ગયો. તો શું જવાબ? 12 તરી 36, 12 દુ 24, 12 ઉડી ગયા. 3/2 એટલે કેટલું આવે? 1/5. એટલે કે PE upon EQ અને PF upon FR બંને ગુણોત્તર કેવો છે? does not equal to, એટલે કે સરખો નથી. જો બંનેના ગુણોત્તરનો જવાબ સરખો ના હોય તો માટે આપણે કહી શકીએ કે EF does not parallel, એટલે કે સમાંતર નથી. સમાંતર હોવા માટે બે ઊભા લીટા અને સમાંતર નથી એના માટે બે ઊભા લીટા કરીને એક ચેકો મારી દેવાનો, એટલે કે EF QR ને સમાંતર નથી. ઓકે, ખબર પડી કે ના પડી? તો આપેલા ત્રિકોણમાં ચારે બાજુના માપ આપેલા હતા
આપણે ગુણોત્તર પરથી ચેક કર્યું કે સમાંતર છે કે નહીં. પ્રશ્ન 1 માં શું હતું? 3 સમાંતર છે એવું આપેલું હતું, આપણે માપ શોધવાના હતા. ઓકે, એનો મતલબ ગુણોત્તર ચકાસતા તમને આવડવું જોઈએ. ક્લિયર છે બધાને? ઓકે ગુડ. ચલો બીજો દાખલો. બીજા દાખલામાં બી માપ આપેલા છે, જોતા જાઓ. ત્રિકોણ દોરી દઈએ પહેલા એટલે વધારે પડતું ક્લિયર થઈ જશે. ચલો P Q R E F. ચલો PE 4, QE 4.5, PF 8, RF 9. ઓકે, ચલો માપ આપેલા છે. ફટાફટ ચલો ગુણોત્તર લેવા માંડો. PE એના છેદમાં EQ એટલે કે 4/4.5. પોઈન્ટ હટાવો તો અહીંયા છેદમાં 10 આવે, એ 10 ઉપર આપી દો તો 40/45 એટલે કે 8 પંચા 40 અને 9 પંચા 45. 5 5 ઉડી જાય એટલે આ બાજુનો ગુણોત્તર આવ્યો 8/9. હવે આ બાજુના ગુણોત્તરની વાત કરો કે PF/FR, તો આ બાજુનો ગુણોત્તર 8/9. તો તમે જુઓ સમીકરણ 1 પણ 8/9, સમીકરણ 2 પણ 8/9. તો આ માપ માટે શું થશે? PE/EQ બરાબર PF/FR. ગુણોત્તર કેવા છે? સમાન. માટે EF સમાંતર QR થશે. ઓકે, ખબર પડી કે ના પડી? આ માપ માટે એટલે કે દરેક ઓપ્શન માટે આપણે ચેક કરવાનું છે કયા માપ માટે આ સમાંતર થાય. તો આના માપ માટે આ સમાંતર થાય છે. ઓકે, ખબર પડી ગઈ? ચલો હવે ત્રીજું અને છેલ્લું ઓપ્શન ચેક કરીએ. તો હંમેશા આકૃતિ દોરી દેવાની, દાખલો અડધો સહેલો થઈ જશે. ઓકે, ચલો P Q R E F. ચલો PE કેટલું છે? 0.18. પછી PF કેટલું છે? 0.36. અને આખું માપ આપ્યું છે PQ કેટલું આપ્યું છે? 2.56. અને પછી આ બાજુ કેટલું આપ્યું છે? એક PQ PQ કેટલું આપ્યું છે? 1.28. અને PR કેટલું આપ્યું છે? 2.56. ઓકે, જોતા જજો. હવે પહેલા શું ગુણોત્તર શીખવાડ્યો તો? અડધું અપોન આખું એટલે કે PE/PQ. શું ગુણોત્તર શીખવાડ્યો છે? અડધું અપોન આખું એટલે PE/PQ. અને આ બાજુ શું ગુણોત્તર શીખવાડ્યો છે? એ બી એ જ અડધું અપોન આખું એટલે PE/PR. ઓકે, ખબર પડી કે ના પડી? હવે આખું એક બાજુ જવા દો. ચલો બીજો એક ગુણોત્તર શીખીએ. PE/PF બરાબર PQ/PR. કેવી રીતે લખ્યું મેં આને? ગુણોત્તર તો એક છે, ચોકડી ગુણાકાર કરી શકાય ને. આ અહીંયા જતું રહે, આ અહીંયા આવતું રહે. કેવી રીતે? અડધું અપોન અડધું બરાબર આખું અપોન આખું. જોઈ લો, PE/PF અડધું અપોન અડધું બરાબર PQ/PR આખું અપોન આખું. બરાબર, આ ગુણોત્તરમાં હવે આપણે ચેક કરીએ થાય છે કે નહીં. તો કે જુઓ, PE એટલે કે અડધું અપોન અડધું PE/PF શોધીએ. 0.18 ભાગ્યા 0.36 એટલે 18 × 36 કેટલું આવ્યું? 1/2. ઓકે, ચલો હવે આખું અપોન આખું શોધીએ કે PQ/PR. તો PQ કેટલું છે? 1.28. ઓલું કેટલું છે? 2.56. એટલે 128 નું 256 થાય. એનું બી કેટલું આવ્યું? 1/2. તો તમે જુઓ, અડધું અપોન અડધું બરાબર આખું અપોન આખું. જવાબ આવે છે કે નથી આવતો? સરખો આવે છે. તો આ ગુણોત્તર સાબિત થઈ ગયો. માટે EF સમાંતર QR થશે. ઓકે, માટે EF સમાંતર QR થશે. તો છઠ્ઠા ચેપ્ટરમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક ટોપિક વાઇઝ એક સ્વાધ્યાયના દાખલા લઈશ અને આવી રીતે સમજાવતો જઈશ. એટલે તમને દરેક ટોપિક માટે એક આખો દિવસ કરશે, એક આખો દિવસ મળશે. ઓકે, જોઈ લો. ગુડ બાય.